મહાભારતનું ભીષણ યુદ્ધ હતું ને સમાપ્ત થયું અને પાંડવોની જીત થઈ ત્યારે અર્જુન અને પરમેશ્વર કૃષ્ણ રથ હાંકીને આવતા રહ્યા એમના શિબિરમાં. યુદ્ધ પૂરું થયું એટલે શિબિરમાં આવતા રહ્યા. શિબિર કરીને આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન તમે પહેલાં નીચે ઉતરો. ત્યારે અર્જુન આશ્ચર્યમાં થયો, કારણ કે આમ નિયમ એમ હોય છે કે સારથી હંમેશા પહેલાં ઉતરે અને પછી યોદ્ધા ઉતરે. પણ કૃષ્ણ ભગવાને કીધું તો અર્જુન તો આશ્ચર્ય જોવા મળી ગયા. પણ ભગવાને વાત કીધી ને તો વાત માની, વાત શિરોમાનને રાખી અને પોતે નીચે ઉતરી ગયા. નીચે ઉતરી ગયા પછી કૃષ્ણ ભગવાને રથ ઉપર જે ધજા હતી ને એમાં સાક્ષાત પરમેશ્વર હનુમાનજી મહારાજ હતા. એને પ્રણામ કર્યા ત્યારે હનુમાનજી મહારાજ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આશીર્વાદ આપીને અદૃશ્ય થઈ ગયા. પછી પરમેશ્વર કૃષ્ણ છે ને જગત પિતા એ નીચે ઉતરવા માંડ્યા. પણ જેવા નીચે ઉતર્યા ને એવા જોતામાં તો રથ આખો હતો ને આખો બળીને ભસ્મ થઈ ગયો. આમ મોટી આગની જ્વાળામાં ફેરવાઈ ગયો. ત્યાં જોઈ અને કૃષ્ણ જોયું કે શું થયું એ કે તેને ભગવાનને પ્રણામ કરીને પૂછ્યું, હે કેશવ, આ શું થયું એ કે. ત્યારે ભગવાન કૃષ્ણએ એમ કીધું કે આ રથ તો છે ને ઘણી વાર પહેલાં બળી ગયું હતું. ભીષ્મ કંસ જેવા યોદ્ધાના બાણથી જ આ છે ને આ રથ બળી ગયો હતું. પણ આ તો હનુમાનજી મહારાજની કૃપા અને એમની શક્તિ અને હું સાથે હતો ને એટલા માટે જ આ રથ બચ્યો હતો એ કે. કારણ કે ભગવાનની છે ને અદૃશ્ય તાકાત છે ને બહુ કામ કરતી હોય છે. આ વાત ઉપરથી એક આપણે ખાસ જાણીએ કે ભગવાનને જેમ અર્જુનને કીધું અને અર્જુનની વાત માનીને એમ આપણે પણ જે ભગવાનની વાત હોય ને એ જીવનમાં માનવી. કારણ કે ભગવાનની વાત હશે ને એ 100% સાચી અને નિષ્પાપી હશે. આપણે સંસારમાં રહીએ છીએ ને તો ભગવાનની વાતો માનતા નથી અને આપણી જ મનમાની વાત માનીએ છીએ કે બસ દુરાચાર, વ્યભિચાર, નશા આ બધું કરીએ છીએ. પણ ખરેખર આ વાત ઉપરથી શીખ ચોક્કસ લઈએ કે આપણે પરમેશ્વરની વાત હંમેશા માનવી. અને બીજું કે હંમેશા આપણે જે સારા કામ કરતા અહીં છીએ, આપણે યુદ્ધ જીતતા અહીં છીએ ને, આપણે કોઈ વસ્તુમાં આપણી બુદ્ધિથી આપણે વિચારતા અહીં કે મેં આ હાસિલ કર્યું, તો ખરેખર આની પાછળ પરમેશ્વરની છે ને અદૃશ્ય શક્તિ હોય ને એ કામ કરતી હોય છે. આપણને એનું બળ મળતું હોય છે. કારણ કે આપણા થકી તો કંઈ કામ કરી જ નથી શકતા. આ શ્વાસ ચાલી રહ્યા છે ને એ પણ પરમેશ્વરની દેન જ છે. માટે હંમેશા પરમેશ્વરની વાત માનવી અને સાચી વસ્તુ આપણે યોગ્ય જીવનમાં નિર્ણય માટે લાવવી. તો છે ને આપણું જીવન આનંદિત રહે અને બસ પરમેશ્વરને રાજી થાય એવું કામ કરીએ તો આપણું જીવન પણ આગળ હાલે. જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને વાત શીખવાડી એ વાત અર્જુને માની એમ આપણે પણ ગીતાજીની વાત જરૂર માનીએ. કારણ કે ગીતા છે ને એ ગ્રંથ નથી, એ આપણી એક તો જીવનશૈલી, કેમ જીવન જીવવું એની જ એક બધી વાત છે. તો આપણે હંમેશા એ ભાવ રાખીએ કે એમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો અવાજ છે. આપણે ઘણીવાર મનમાની કરતા હોઈએ છીએ. આપણે જીભને સ્વાદ માટે થઈને બહારની વસ્તુ ખાઈએ છીએ. બસ સ્વાદ માટે થઈ અને ઘણું બધું ખાતા હોઈએ છીએ કે હું ઘણું બધું જીવનમાં કરતા હોઈએ છીએ જે કરવા યોગ્ય કામ નથી હોતા, છતાં પણ આપણે કરીએ છીએ. તો આપણે હંમેશા એક વાત જરૂર આપણા જીવનમાં ઉતારીએ કે હંમેશા કામ તો એવું કરું કે દુનિયા કરે યાદ. બસ પ્રભુને ભજીએ પ્રેમથી તો ભગવાનની ચોક્કસ કૃપા થશે તમારા પર અને મારા પર. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ વાત તમને ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. હર હર મહાદેવ.